કોઈ પણ ઉપવાસમાં ખાઈ શકાય તેવા આ છે ફરાળી ગોટા, જેમાં આપણે સાબુદાણા પલાળવાની પણ ઝંઝટ નહીં અને કોઈ પણ લોટનો ઉપયોગ કર્યા વગર જ બનાવતા જોઈશું. સ્વાગત છે તમારું મારા કિચનમાં. આજે આપણે જોઈશું ફરાળી ગોટા, જે અંદરથી સોફ્ટ અને બહારથી એકદમ ક્રિસ્પી છે. તો ચાલો જોઈ લઈએ રેસીપી. એ પહેલાં જો તમે નવા છો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બેલ આઇકન પર બટન દબાવી દેજો, જેથી મારા નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. સૌ પ્રથમ આપણે 2 નંગ બટેકાને છોલી લેવાના છે. હવે આપણા 2 નંગ બટાકા છોલાઈ ગયા છે. હવે તેને આપણે ટુકડા કરી લઈશું. મીડિયમ સાઇઝના ટુકડા કરી લેવાના છે આપણે, અને એક મિક્સર જારમાં લઈ લેવાનું છે. આ રીતે 2 બટાકાના ટુકડા કરી લીધા છે. હવે આપણે તેને ગ્રાઇન્ડ કરી લેવાનું છે. આમાં જરૂર પડે તો તમારે પાણી ઉમેરવું, નહીંતર તમે એમને જ પીસી લેવું. પીસતા ટાઈમે જો તમારે આવું થોડું કઠણ બટેકું હશે તો આ રીતનું થશે કઠણ, તો તમારે તેમાં થોડું પાણી ઉમેરવું. એકદમ 2 થી 3 ચમચી જેટલું જ પાણી ઉમેરવું, જેનાથી આપણી પેસ્ટ ખૂબ જ સરસ થઈ જશે. તમે જોઈ શકો છો કે 2 થી 3 ચમચી પાણી ઉમેરવાથી આપણી પેસ્ટ કેટલી સરસ બની ગઈ છે. તો અહીંયા મેં અડધો કપ જેટલા સાબુદાણા લીધા છે. તેને આપણે પાવડર કરી લેવાનો છે. તો તેને હું એક મિક્સર જારમાં લઈ લઈશ અને તેનો પાવડર બનાવી લઈશું. આ સાબુદાણાનો પાવડર આ રીતે થોડો કણીવારો જ રહેશે, એકદમ નહીં પીસાય. આપણે આ જ ટેક્સચરમાં જોઈએ છે, તો તેનો મેં એકદમ બારીક પાવડર બનાવી લીધો છે. હવે મેં અહીંયા એક બાઉલ લઈ લીધું છે. તેમાં આપણે આ સાબુદાણાનો પાવડર બનાવેલો છે તે ઉમેરી દઈશું. ત્યારબાદ તેમાં બટાકાની જે પેસ્ટ બનાવી છે એ ઉમેરી દઈશું. આમાં આપણે પાણી બિલકુલ ઉમેરવાનું નથી. જો જરૂર પડે ને એકદમ કઠણ લાગે તો જ આપણે થોડું પાણી એમાં ઉમેરશું. હવે આમાં આપણે મસાલા કરી લઈશું. તો સૌથી પહેલાં આપણે 1 ચમચી જેટલું જીરું ઉમેરીશું. એક ચમચી જેટલા તલ. જો તમે તલ ના ખાતા હોય તો તમારે તલ સ્કીપ કરી દેવાના છે. અડધી ચમચી જેટલો મરી પાવડર, 1 ચમચી જેટલી ખાંડ, આમચૂર પાવડર. પણ જો આમચૂર પાવડર તમારી પાસે ના હોય તો તેના ઓપ્શનમાં લીંબુનો રસ લઈ શકો છો. અડધા લીંબુનો રસ નાખી દેવાનો છે. ત્યારબાદ તેમાં સ્વાદ મુજબ મીઠું. આ સિંધાલું મીઠું છે, જે ફરાળમાં યુઝ થાય એ છે, એ ઉમેરી દઈશું. 1 ચમચી જેટલી આદું છે, જે ખમણી લીધું છે, અને 1 મોટી ચમચી જેટલી ખાલી મરચીની પેસ્ટ છે. તીખું તમે તમારા ટેસ્ટ મુજબ લઈ શકો છો. ત્યારબાદ તેમાં મેં અહીંયા 3 ચમચી જેટલો શિંગદાણા, શેકેલા શિંગદાણાનો અધકચરો ભૂકો કરીને લઈ લીધો છે, એ ઉમેરી દઈશું. ત્યારબાદ તેમાં આપણે થોડા ધાણા ઉમેરી દઈશું. હવે આ બધી જ વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરી લેવાની છે. એકદમ ટાઈટ મિશ્રણ નથી કરવાનું, અને આ મિશ્રણ બનતા આપણને 5 થી 6 મિનિટ જેટલો જ ટાઈમ લાગે છે. સારી રીતે આપણે બધી બાજુથી મિક્સ કરી લઈશું. તમે જોઈ શકો છો કે બટાટાના
જે આપણે પેસ્ટ બનાવી હતી તેના લીધે આપણું મિશ્રણ સરસ મિક્સ થઈ ગયું છે. જો અહીંયા તમને જરૂર પડે અને થોડું કોરું લાગે અથવા તો બટેકાનું પેસ્ટ વધુ થઈ ગઈ હોય તો તમારે, જો બટેકાની પેસ્ટ વધુ થઈ ગઈ હોય તો તમારે તેમાં થોડો સાબુદાણાનો ભૂકો પાછો ઉમેરી દેવાનો છે. અને જો તમને ટાઈટ લાગતું હોય મિશ્રણ તો તમારે અહીંયા થોડું 2 થી 3 ચમચી જેટલું પાણી ઉમેરી દેવાનું છે. આને આપણે 5 મિનિટ માટે રેસ્ટ આપીશું. તમે જોઈ શકો છો કે આપણું મિશ્રણ સરસ મિક્સ થઈ ગયું છે આ રીતનું. હવે આપણે તેને 5 મિનિટ રેસ્ટ આપીશું. તેલ ગરમ થાય ત્યાં સુધી આને રેસ્ટ આપવાનો છે. તેલને આપણે મીડિયમ જ ગરમ કરવાનું છે. હવે આ મિશ્રણમાંથી એક આ રીતે વડા શેપ લઈ લેવાનું છે અને ધીમે ધીમે આપણે તેને વડા જેવું ગોળ ગોળ બનાવી દેવાનું છે આ રીતનું. હવે આપણે તેને ધીમા તેલમાં મૂકી દેવાનું છે. તેલ એકદમ ફાસ્ટ નથી લેવાનું, ધીમા તાપે જ આપણે તેને તળવાના છે. આ જ રીતે આપણે બીજા વડા પણ બનાવી લઈશું. વડું જ્યાં સુધી પ્રોપર શેપમાં ના આવે ત્યાં સુધી તેમાં આપણે ચમચો નથી મારવાનો. આ રીતે આપણે ધીમે ધીમે બધા વડા આપણે તળી લેવાના છે. એક બેઝમાં 5 થી 6 નંગ વડા આપણે ઉમેરીશું. આ રીતે થોડું છૂટું લાગશે પણ મિશ્રણ આ જ રીતનું હોવું જોઈએ. આ રીતે બધા જ વડા આપણે બનાવી લઈશું. વડા થોડા ગરમ થાય ત્યાર પછી જ આપણે તેને અડીને આ રીતે ધીમે ધીમે હલાવીશું. તરતો તરત આપણે તેને પલટાવવાના નથી. જો આપણે તરતો તરત તેને ફેરવીશું તો મિશ્રણ એકદમ તેલમાં છૂટું પડી જશે. એટલે આ રીતે ધીમે ધીમે થોડા ગરમ થાય ત્યાર પછી આપણે તેને હળવા હાથે ફેરવીશું. આ વડાને આપણે વધારે પડતા હલાવવાના નથી. આ રીતે ધીમે ધીમે તેની રીતે જ થવા દેવાના છે. થોડું ગોલ્ડન બ્રાઉન થાય ત્યાર પછી આપણે તેને ફેરવીશું. તમે જોઈ શકો છો કે ધીમે ધીમે આપણા વડા બ્રાઉન કલરના થવા લાગ્યા છે. આ વડા બનાવવા એકદમ સરળ છે. તમે ગમે ત્યારે પણ ઉપવાસ રહ્યા હોય અને તમારી પાસે ટાઈમ વધારે ના હોય તો આ વડા ચોક્કસથી ટ્રાય કરજો, તમને ખૂબ જ પસંદ આવશે. આ વડાને આપણે મીડિયમ તાપે જ તળવાના છે. આ રીતે હવે ધીમે ધીમે આપણે તેને ફેરવતા જઈશું જેથી કરી બધી બાજુ ગોલ્ડન બ્રાઉન થઈ જાય. હવે તમે જોઈ શકો છો કે આપણા વડા ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે. તો હવે આપણે તેને એક પ્લેટમાં કાઢી લઈશું. આ જ રીતે આપણે બીજો બેચ પણ તળી લઈશું. હવે એ જ રીતે આપણે અહીંયા બીજો પેચ પણ તળાવવા રાખી દીધો છે. તેને પણ આપણે થોડા ગોલ્ડન બ્રાઉન થાય એટલે ઉતારી લઈશું. આપણા વડા તૈયાર છે તો એને એક પ્લેટ પર લઈ લઈશું. સાથે તળેલા મરચાં અને ગ્રીન ચટણી સાથે ગરમા ગરમ સર્વ કરીશું. જો તમે પણ ઉપવાસ કરતા હોય તો આ ફરાળી વડા જરૂરથી ટ્રાય કરજો અને કમેન્ટ કરીને મને બતાવજો કે
તમને કેવા લાગ્યા? હું એક પીસ તમને તોડીને બતાવું કે અંદરથી પણ કેટલા સરસ સોફ્ટ બન્યા છે અને બહારથી એકદમ ક્રિસ્પી. તો તમે પણ જરૂરથી ટ્રાય કરજો.